અને જ્યાંથી ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યાંથી જાણે કે ચોમાસું વિદાય લેવાનું હોય તેવી સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતની આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ। ડાંગમાં પણ ભારે વરસાદ ખાબક્યો, જાણે ચોમાસું બેઠું હોય એવી રીતે 4.5 ઇંચ વરસાદ ડાંગમાં ખાબક્યો। આહવા પાણી પાણી થઈ ગયું, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। વઘઈ રોડના આ દ્રશ્યો, આ તસવીરો આપને બતાવી રહ્યા છે। રસ્તા જાણે કે તળાવમાં તબદીલ થઈ ગયા હોય તેવી હાલત છે। તો એ નદીઓમાં પૂર્ણા નદી હોય, અંબિકા નદી હોય, ગીરા નદી હોય, ખાપરી નદી હોય, માં ઘોડાપુર આવ્યા છે। અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની, જેના કારણે રસ્તા અવરોધિત થયા હતા અને પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। હમણાં બહુ મુશ્કેલી છે, પણ શું કરીએ? આમથી જવાનું તો અહીંયા તૂટી ગયેલું, અને પાછું ત્યાં બાજુ ટેમ્પો લઈ જવાનું, દૂધ લઈ જવાનું તો પેલી બાજુ હોની જવાય। આમથી તો આમથી અહીંથી જવાનું કુડકસ જવાનું, કુડકસથી દૂધ ભરવાનું, પછી જવાય ને આમથી તો ચીચીને કાંઠે કુકડ નાખીને આ બાજુ ભવાડ એ નળક સુધી સુધી જવાનું। અમારે ડાંગમાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક ભૂસ્ખલન પણ થયું હતું, જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। પૂર્ણા નદીના પાણીમાં ડીજેનો ટેમ્પો ફસાઈ ગયો હતો। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ડાંગમાં નદીઓ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક એવા ગામડાઓ છે કે જ્યાં ઘરમાં પણ પાણી ફરી વળ્યા હતા અને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। જતા જતા પણ ધોધમાર જમાવટ કરી રહ્યા છે અત્યારે મેઘરાજા, અને એ ડાંગ અને નવસારીની તસવીરો બતાવી રહી છે। ડાંગમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે નવસારીની હાલત ખરાબ થઈ અને ડાંગમાં હજુ પણ વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે। હજુ પણ જે 27 તારીખ સુધીની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે, મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે એવી સ્થિતિ છે। એટલે આ દ્રશ્યો, આ તસવીરો એ ડાંગની છે। કુદરતે જ્યાં ભરપૂર સૌંદર્ય બક્ષું છે, એ ડાંગ અત્યારે પાણી પાણી થઈ ગયું છે। ડાંગ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં જે રીતે વરસાદે પોતાનું વિકરાળ સ્વરૂપ દર્શાવ્યું છે, મૂળભૂત રીતે જોઈએ તો ડાંગમાં વધારે નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જે રોડ છે એ રોડ જે બ્લોકેજ હતો એના કારણે ત્યાં વાહનો થોડા રોકી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે ધીરે ધીરે એ વાહનોને પણ અમે ચાલુ કરી દીધા છે। અને ખાસ કરીને ખેતીવાડીમાં જે કોઈ નુકસાન અત્યારે તો સમાચાર આવ્યા નથી, છતાં આગામી દિવસોમાં અમે જે કે સર્વે કરીને જે કોઈ નુકસાન હશે એ રાજ્ય સરકારને રજૂ કરીશું। અને ખાસ કરીને પહાડી વિસ્તારોની અંદર રાગી જેવા માલનો પણ નુકસાન છે કે કેમ, અને સ્ટ્રોબેરી પણ ત્યાં થાય છે, તો એવા પાકોને નુકસાન થયું હોય તો અમે સર્વે કરીને ચોક્કસ હું રાજ્ય સરકારને ધ્યાન કરીશ। ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। નિર્મલ દવે,